અને સમાચાર સુરતથી સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં અકસ્માતની ઘટના બની છે। નેશનલ હાઈવે 48 પર આઈસર ટેમ્પાનું સ્ટીયરિંગ લોક થઈ જતા ટેમ્પો ઊભો રહી ગયો હતો અને પાછળથી પૂર ઝડપે આવી રહેલ આઈસર ટ્રક ધડાકાભેર અથડાયો હતો। અથડાયેલ આઈસર ટેમ્પાના ચાલકને પગના ભાગે ફ્રેક્ચર થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો। સ્થાનિકોએ ક્રેન બોલાવીને આઈસરમાં ટેમ્પામાં ફસાયેલ ચાલકને હેમખેમ બહાર કાઢ્યો। ઉલ્લેખનીય છે કે અકસ્માતની આ ઘટના સુરતમાં નેશનલ હાઈવે 48 પર બની હતી। લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું। ઉભેલા ટેમ્પોને આઈસરે જોરદાર ટક્કર મારી હતી તો ટ્રકમાં ફસાયેલ ચાલકના બંને પગે ફ્રેક્ચર થયું છે। મુંબઈના ઘાટકોપરમાં એલબીએસ રોડ પર મોટો અકસ્માત સર્જાયો। કાર બેરિકેડ તોડીને ફૂટપાથ ઓળંગી ગઈ અને એક દુકાન સાથે અથડાઈ। 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। સ્થાનિક લોકોનો આરોપ છે કે કારમાં 2 છોકરીઓ અને એક યુવક નશામાં હતા। ઘટના સવારે 6 વાગે બની હતી। લોકો લાચાર છે કેમ કે સુઈ ગામના ભરડવા ગામમાં 6 દિવસ વીત્યા છતાં હજુ પણ પાણી ભરાયેલા છે। પીવાના પાણીની સમસ્યા છે। ખાવા માટે લોકો વલખા મારી રહ્યા છે। વીજળી ન હોવાથી લોકો દેશી જુગાડ કરીને અનાજ દળવાની ઘંટી બનાવી છે। ખેતીમાં પણ ભારે નુકસાન છે। ઘાસચારો બરબાદ થઈ ગયો છે। લોકો આ પાણી વચ્ચે ઘાસચારાની વ્યવસ્થા કરતા નજરે પડે છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાય છે। જ્યાં હજુ પણ પાણી ઓસર્યા નથી। લોકો આ પાણી વચ્ચે જ જીવન જીવવા માટે મજબૂર છે। ગામની હાલત એટલી ખરાબ છે કે વાહનો અહીં આવી શકે તેમ નથી। લોકો ઘર વખરી અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે બળદગાડાના સહારે છે। બળદગાડા પર લોકો જીવન જરૂરી ચીજવસ્તુઓ અને પશુઓ માટે ઘાસચારો લઈને જતા નજરે પડી રહ્યા છે। તો બનાસકાંઠા જિલ્લાના સુઈગામ વિસ્તારના પશુપાલકોની હાલત વધુ કફોડી છે। જ્યારથી પૂર આવ્યું છે લોકો રોડ પર પોતાના પશુઓ લઈને બેઠા છે। નીચે ધરતી અને ઉપર ખુલ્લું આકાશ જ હાલ તેઓનું આશિયાનું છે। તો પૂર આવ્યા બાદ અમે સરહદી વિસ્તારમાં આવેલ કસ્ટમ રોડ પર છીએ। દ્રશ્યો આપને બતાવીશ। આ દ્રશ્યો જુઓ કે આ કસ્ટમ રોડના બાજુમાં જે પશુપાલકો છે એ પશુપાલકો પોતાના જે પણ પશુઓ હતા એ કસ્ટમ રોડના બાજુમાં લાવી દીધા છે। કારણ કે એમના જે ખેતરો હતા એ ખેતરોની અંદર પાણી ભરાઈ ગયા છે। ઘરોની અંદર પાણી ભરાયેલા છે। જે ખેતરો જે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે બાજુમાં જે ખેતરો આવેલા છે તે ખેતરો અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે। પાક જે છે સંપૂર્ણ નુકસાન થઈ ગયું છે અને જે પણ પશુઓ છે એ પશુઓને અત્યારે રોડની બાજુમાં બાંધવાનો વારો આવ્યો છે। આજે પૂરનો 6થો દિવસ છે અને 6થા દિવસે પણ આ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। શું નામ છે કાકા તમારું? મારું નામ ભીખો। કાકા કેટલા દિવસથી તમે આ ખાટલો લઈને આ રોડ પર બેઠા છો પશુઓ લઈને? 3-4 દિવસ બા 3-4 દિવસ ખેતરમાં પશુઓ રાખે તેવી જગ્યા જ નથી? કશું નથી। શું પરિસ્થિતિ હાલ એમ ત્યાં ઉપાધિ છે હેઠે। શું માંગ છે આમ સરકાર જોડે શું માંગ છે? શું કહેવા માંગો છો સરકાર? બાયા ભૂસે મરે ઢોર બજારા ભૂસે મરે ઢોર અમે બધા ઢોર બધા ભૂસે મરો બા। કાકા કહી રહ્યા છે કે અમે અને પશુઓ ભૂખે મરી રહ્યા છે। આ પરિસ્થિતિ છે સુઈગામ તાલુકાના ગામડાઓની કે જ્યાં લોકોની તો હાલત ખરાબ છે પરંતુ પશુઓની હાલત પણ બહુ જ ખરાબ છે। અનેક પશુઓના મોત થયા છે। અનેક પશુઓ જેમના મોત થયા છે તે રસ્તાઓ વચ્ચે પડ્યા છે અને પરિસ્થિતિ એવી છે કે જે પશુઓને બચાવવા માટે અત્યારે રોડ ઉપર બેઠા છે। રાત્રે પણ આ કાકા આ જ ખાટલો લઈને અહીંયા સૂઈ રહ્યા છે। 5-6 દિવસથી કદાચ આ કાકા આ ખાટલો લઈને અહીંયા સૂતા હશે કારણ કે પોતાના પશુઓને તે બચાવવા માટે તેઓ રોડ ઉપર આવી ગયા છે। કિશોર તુવર। વરસાદ ખાબકતા બનાસકાંઠા પંથકમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। જો કે ભારે જહેમત બાદ હવે વીજ પુરવઠો કાર્યરત થયો છે। જિલ્લામાં વીજ પુરવઠાની પુનઃસ્થાપના કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયો। જિલ્લાના અસરગ્રસ્ત 294 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે। પુનઃસ્થાપિત કરાયો હોવાનો તંત્રએ દાવો કર્યો છે। પડકારજનક પરિસ્થિતિમાં જેસીબી મોટી ક્રેન અને નાવડાની મદદથી આ કામ કરાયું હતું। મહત્વનું છે કે ભારે વરસાદને કારણે સરહદી વિસ્તારોમાં આવેલા અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। ત્યારબાદ જીવીસીએલની ટીમ દ્વારા
યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાત દિવસના પરિશ્રમ બાદ જિલ્લાના અસરગ્રસ્ત 294 ગામોમાં આજે વીજ પુરવઠો પૂર્વવત પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. તો બનાસકાંઠા જિલ્લામાં વીજ પુરવઠો કાર્યરત. ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી 294 જેટલા ગામોમાં વીજ પુરવઠો શરૂ કરાયાનો દાવો તો હાલ કરવામાં આવી રહ્યો છે. કિશોર જોડાયા છે વધુ માહિતી આપવા માટે. કિશોર, વીજ પુરવઠો ફરી શરૂ થયો છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. શું વધુ માહિતી આ સમગ્ર મામલે? ચોક્કસથી બનાસકાંઠા જિલ્લા વીજ પુરવઠા દ્વારા 294 ગામની અંદર વીજ પુરવઠો પુનઃ શરૂ કરવાનો દાવો અત્યારે જે કરવામાં આવ્યો છે. અવિરત રાત દિવસ યુજીવીસીએલની જે અલગ અલગ ટીમો હતી, 108 જેટલી ટીમો હતી, જે એક ટીમમાં 5 જેટલા લોકો હતા અને આમ 535 લોકો અને દ્વારા આ જે રાત દિવસ કામ કરીને અત્યારે જે અનેક ગામો હતા તે ગામોનો વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવ્યો છે. ગામો સુધી તો લાઇટ પહોંચી ગઈ છે, પરંતુ જે ઘરોમાં અત્યારે પાણી છે કે જે ઘરોમાં જે ખેતરોમાં પાણી છે ત્યાં અત્યારે પણ વીજ પુરવઠો બંધ જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત સુઈગામ સુધી પણ જે અસરગ્રસ્ત વિસ્તારો હતા જ્યાં 1863 વીજ પોલ તૂટી પડ્યા હતા ભારે વરસાદ અને પવનના લીધે, તેમાંથી 600 જેટલા વીજ પોલ ઉભા કરી દેવામાં આવ્યા છે અને હજી પણ 1263 જેટલા વીજ પોલ ઉભા કરવા બાકી છે. તે ઉપરાંત 25 જે બીઓપી આવેલી છે ભારત પાકિસ્તાન બોર્ડર પર, ત્યાં પણ વીજ પુરવઠો ચાલુ કરાયાનો દાવો કરાયો છે અને અત્યારે 3 બીઓપી જે પાણીમાં છે ત્યાં અત્યારે વીજ પુરવઠો ચાલુ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમ 294 ગામ હતા તે ગામોમાં અત્યારે વીજ પુરવઠો શરૂ થતા હવે જે લોકોનું જનજીવન છે તે જનજીવન આવતીકાલથી હવે શરૂ થઈ જશે અને ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે, પરંતુ હજી પણ સુઈગામ, વાવ અને થરાદ અનેક એવા ગામો છે કે જ્યાં પાણી જોવા મળી રહ્યા છે. જી બિલકુલ કિશોર, આપ જોડાયેલા રહેશો વધુ માહિતી માટે. તો 294 ગામોમાં વીજ પુરવઠો છે તે શરૂ કરવામાં આવ્યો. ઉમરેઠ તાલુકાના સારસા ગામના રહીશોએ ખંભોળજ તરફ જતા જર્જરિત રસ્તાને લઈને ચક્કાજામ કર્યો. સરકારી તંત્રને અનેક રજૂઆતો છતાં ખાડાથી ભરેલા રસ્તાનું સમારકામ ન થતાં ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. લોકો ગામના મુખ્ય માર્ગ પર બેસીને સૂત્રોચ્ચાર સાથે માર્ગ રોકો આંદોલન શરૂ કર્યું છે. સ્થાનિકોએ જણાવ્યું છે કે વરસાદ શરૂ થાય તે પહેલા રસ્તાનું કામ ન થયું તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ત્રીજા મહિનાથી આ રોડ પાસ થઈ ગયેલો છે અને ત્રીજા મહિનાથી અત્યાર સુધી રોડ થયો નહીં. અમે જ્યારે રજૂઆત કરીએ છીએ કે નવી ટેકનોલોજી કરવાનો છે, આ કરવાનો છે, એ રીતે રહીને આ રોડ પડી રહ્યો છે. પેલું રિવાઇઝ કરવા આવ્યું છે, એ આવે પછી કરીએ, પણ હજુ કોઈ થયું નહીં. હવે આજે અમે એમને વાત કરી કે અમે તમને થોડા દિવસમાં રોડ કરી આપીએ. 2 વર્ષથી રોડ ખરાબ છે તો રોડ ઉપર આવવાનો ટાઈમ નથી મળતો. મંદિરમાં જવાનો ટાઈમ હોય તો રોડ પર પબ્લિકનું જોવાનું હોય, મંદિરનું જોવાનું હોય. દર અઠવાડિયે મંદિરોમાં આવે છે. પ્રજાના પ્રશ્ન કોઈથી ઉકેલાતો નથી.